કાશ્મીરની આતંકવાદી ઘટના ખૂબ નિંદનીય છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ, આદરણીય અમિતભાઈ, માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ, સમગ્ર પરિવારજનો જે હતાહત થયા છે એમની પડખે દેશ પણ ઉભો છે. મારા મત વિસ્તારના બે પિતા પુત્ર પરમાર યતીશભાઈ સુધીરભાઈ અને પરમાર સ્મિત યતીશભાઈ એમના મૃત્યુ થયા છે. યતીશભાઈ એમના પત્ની સાથે, એમના સસરાના કુટુંબ સાથે પૂજ્ય મોરારી બાપુની કથામાં ગયેલા. એ પછી પહેલગામ એ ફરવા ગયા અને ત્યાં ઘટના બની છે. આ બંને મૃતદેહો ઝડપથી મળવાના માટે માનનીય મુખ્યમંત્રી સાથે સંપર્કમાં છું. એમણે વિભાગને પણ આદેશો કર્યા છે, કારણ કે અંતિમ સંસ્કાર ઝડપથી થઈ જાય અને પરિવારજનોને એમના મુદ્દે પ્રાપ્ત થાય એના માટેના પ્રયાસો છે. 4:30 વાગે એ બોમ્બે મૃતદેહો આવવાના છે ને ત્યાંથી આ લિફ્ટિંગ કરીને જ્યાં પણ સરળ પડે ભાવનગર અથવા અમદાવાદ એના માટેની વ્યવસ્થાઓ એ સરકાર કરી રહી છે. આ સમગ્ર ઘટનામાં હું માનનીય મુખ્યમંત્રી સાથે સતત સંપર્કમાં છું અને ખૂબ ઝડપથી આ વ્યવસ્થાઓ બની રહે એમના માટેના પ્રયાસો કરી રહ્યા છીએ. સમગ્ર ઘટનામાં અમે સૌ પરિવારજનોની સાથે છીએ.